આ તો આપણે નીકળી ગયા સ્કૂલમાં જે દ્વારકાથી મિત્રો જે આપણે ફોન લઈ જતા હતા સ્કૂલમાં, કેમ કે આજે હતી સ્કૂલમાં જન્માષ્ટમી. આપણે આવી ગયા સ્કૂલ અંદર ને બધા ભાઈબંધ પણ ભેગા થઈ ગયા હતા. ડાયરેક્ટ આવી ગયા અને પ્રભુભાઈ તો કપડાં બદલાવતા હતા, કેમ કે આજે કાનો બન્યા હતા એટલે. પછી આપણા દેવભાઈ કપડાં બદલાવીને આવી ગયા, બેન્ચીસ ઉપર આપણે બધા બેઠા હતા. પછી આવી ગયા આપણે બહાર સ્ટેજ કને, તો બધા તો આપણે જો વ્લોગ બનાવતા હતા એટલે કોઈને આવું નહોતું, શરમાતા હતા. પછી આપણે અંદર આવી ગયા હતા, તો અહીંયા તો બધી મટકીની તૈયારી થતી હતી, દહીં દૂધ બધું આવી ગયું હતું. બારે આવી ગયા હતા તો અહીંયા તો દોરી પણ તૈયાર હતી, જેના ઉપર માટલી રાખવાની તે શણગારેલ પડી હતી. બારે આવી ગયા હતા ત્યાં તો દોરી પણ ચડાવતા હતા, તો આપણે લીમડા માથે ચડી ગયા દોરીને તાણવા માટે. દોરી તાણી લીધી ને આપણે આવી ગયા નીચે. ને દોરી મસ્ત લાગે ને કોમેન્ટ કરજો. પછી આવી ગયા અંદર, આપણે કપડાં બદલાવા, ત્યાં તો આપણાને દેવભાઈ ભેગા થઈ ગયા. આપણે ટી શર્ટ બદલાવી લીધું જે ગ્રુપનું પહેરેલ હતું એ. અહીંયા તો દેવભાઈ બેઠા હતા એમના ભાણેજને લઈને, મસ્ત લાગે ને એ આજે કાનો બનવાનો હતો. બારે આવી ગયા ત્યાં તો બધા કેમ જાણે ઢોલ વગાડ્યા વાળા ભેગા થયા હોય. પછી આવી ગયા બારે ને કાના ભાઈને તો ઉપાડી લીધા, એટલે કે આપણા કૃષ્ણ ભગવાનને બધા ઉપાડીને લઈ ગયા બારે. બારે આવી ગયા ને બધા ઊભા રહી ગયા હતા. ઉપર મટકી પણ તૈયાર જ હતી ફોડવા માટે. પછી થોડોક ડાન્સ કરી લીધો ગ્રુપમાં, ગોળ ગોળ ફરીને પછી કરી નાખ્યું ચડવાનું ચાલુ. બધા ચડાવતા હતા આજુબાજુને, આપણે તો સૌથી નીચે ઊભા હતા બધાને ટેકો દેવા માટે. પહેલી વાર ચડ્યા હતા તો પહેલા જ વાર આપણે બધા પડી ગયા. જો આપણી સાઈડમાં હટી ગયા ને આપણે લાગત હરખું. પછી વરે થોડીક વાર ડિસ્કો ચાલુ કરી નાખ્યો પડી ગયા હતા એટલે. પછી વરે બીજી વાર ચાલુ થઈ ગયું ચડવાનું. બીજો ભાગ જોવો હોય તો તમે કોમેન્ટ કરો પાર્ટ 2 કરીને.